તો આજ મુદ્દે આજે ચર્ચા કરીશું। અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિલીપભાઈ ગોહિલ, રાજકીય વિશ્લેષક, અને સાથે જ ડોક્ટર મનીષ દોશી કોંગ્રેસથી આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીથી હજુ કોઈ ગેસ્ટ આવ્યા નથી, પરંતુ તે પહેલા આપની સાથે આ ચર્ચાની શરૂઆત કરીશ। આપ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા દિલીપભાઈ, સૌથી પહેલા સવાલ એ થઈ રહ્યો છે કે આ વખતની ચૂંટણીમાં બંને પક્ષો વર્સિસમાં નથી, માત્ર મોદી વર્સિસ મહાગઠબંધન છે, એટલે એક ચહેરાની સામે અનેક પાર્ટીઓ। આ વખતે શા માટે આવું ગણિત? પણ એ ગણિત આમ જુઓ તો હજી વાસ્તવિક નથી બન્યું, કારણ કે મહાગઠબંધન ખરા અર્થમાં હજી બન્યું નથી। આ એક વાસ્તવિકતા છે। વાતો બહુ ચાલી છે, પણ મહાગઠબંધનની રચના જેને આપણે કહીએ ને સત્તાવાર રીતે નથી થઈ। જે કંઈ થવાનું છે એ ચૂંટણીના પરિણામો પછી થવાનું છે। એના પછી ચોક્કસ જે ગઠબંધન થશે, મહાગઠબંધન હશે। અત્યારે ગઠબંધન થઈ રહ્યા છે, અથવા તો એવું કહી શકાય કે રાજ્યો પ્રમાણે ચૂંટણી સમજૂતીઓ થઈ રહી છે। અને જે જૂના બે ગઠબંધન હતા, કોંગ્રેસની આગેવાની હેઠળનું યુપીએ અને ભાજપની આગેવાની હેઠળનું એનડીએ, એ બંને પોતપોતાની રીતે છે। એમાં થોડા ઘણા પાર્ટીઓની આવન જાવન થઈ છે, પણ મહત્વની વાત એ છે કે છેલ્લે શિવસેના જે સતત ટીકા કરતું હતું એની સાથે પણ ગઠબંધન થઈ ગયું છે। અને નોર્થ ઇસ્ટમાં એજીપી એ પણ છેલ્લે છોડીને જતું રહ્યું હતું, એની સાથે પણ ગઠબંધન થઈ ગયું છે। અને તમિલનાડુમાં જયલલિતાના પક્ષ સાથે પણ થઈ ગયું છે, એટલે એની સંખ્યા મને લાગે છે 40 ને તો વટી ગઈ છે, કદાચ 50 પહોંચવામાં આવી છે। યુપીએમાં પણ કર્ણાટકમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે, અને કોણ કેટલી લડશે એ નક્કી થઈ ગયું છે। ડીએમકે સાથે પણ કોણ કેટલું લડશે, અને ડીએમકેમાં 10 કોંગ્રેસ 20 ડીએમકે અને બાકીના નાના પક્ષોને જે બેઠકો આપવાની છે એનું પણ નિર્ણય લેવાઈ ગયો છે। પણ મહાગઠબંધન જેવું થયું નથી, એક નેરેશન ચોક્કસ ઊભું થયું છે કે એના સામે થયું છે, પણ તમે સત્તાવાર રીતે પ્રી પોલ થયું એવું મને નથી લાગતું। અને સૌથી અગત્યનું તમે કહી શકો કે યુપીએમાં જે એસપી અને બીએસપી નું ગઠબંધન થયું છે એ સૌથી અગત્યનું છે ખરું। હવે મહા એ અર્થમાં સાબિત થશે કે સમગ્ર રીતે જે ગણિત ફરક પડવાનો છે, એ ગણિત યુપીમાં ફરક પડવાનો છે, એને કારણે ગઠબંધન મહત્વનું સાબિત થશે ખરે। પણ આપણે જે વિચારતા હતા ને એવું મહાગઠબંધન શરૂ નથી, કારણ કે આંધ્રનું તમે વિચારો તો આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુ સૌથી મોટા ટેકેદાર કોંગ્રેસના, પણ એમના સ્થાનિક કારણોસર કોંગ્રેસ સાથે એમનું ગઠબંધન નથી થયું। ઓકે, પણ આ પ્રકારની ચિત્ર શા માટે દિલીપભાઈ? કારણ કે એક મોદીની સામે આટલા બધા નેતાઓ અને આટલા બધા પક્ષો, શું એ મોદીથી ડરીને આટલું મહાગઠબંધન અહીં ઊભું કરવામાં આવી રહ્યું છે કે પછી કોઈ બીજું કારણ? દિલીપભાઈ, રાજકીય સ્પર્ધા મુખ્ય કારણ, પણ ડર એ અર્થમાં કે જે રીતે ઝડપથી 2014 પછી રાજ્યોમાં એક પછી એક રાજ્યોમાં વિજય મળ્યો, અને બિહાર અને યુપીમાં જે પરિણામો, ખાસ કરીને યુપીમાં પરિણામમાં 300-350 જેટલી બેઠકો મળી ગઈ, અને બધા પક્ષોને ખ્યાલ આવ્યો, પ્રાદેશિક પક્ષોને, કે આપણે અલગ રહીશું તો બીજેપી સતત જીતતી રહેશે। આ એક જે રિયલાઇઝેશન થયું, કારણ કે 2014માં ભાજપને પહેલી વાર બિન કોંગ્રેસી પહેલો એવો પક્ષ કે જેને પોતાના બળ ઉપર સત્તા મળી, 282 ઉપર પહોંચી ગયું હતું। પણ એની પાછળનું જે ગણિત હતું એ બહુ ચોક્કસ હતું। કોંગ્રેસ બીજેપીના પોતાના 31% હતા, પણ એ આપણે યાદ રાખવાનું છે કે એના પોતાના ટેકેદાર રાજ્યો જેવા કહેવાય મહત્વના, એમાં બધા જ હિન્દી બેલ્ટ અને મહારાષ્ટ્ર અને ગુજરાત, એ બેને તમે ઉમેરો તો એમાં લગભગ એ લોકોની ટકાવારી 48% કરતા વધારે હતી, અને એની સામે બાકીના બધા પક્ષોની ઓછી હતી। એટલે એ જે ગણિત હતું એ લોકોને ખ્યાલ આવ્યું કે આપણે જુદા લડીશું તો હારી જઈશું બીજેપી સામે, એને કારણે એકઠા થયા, એ રિયલાઇઝેશન થયું, એને કારણે હવે અત્યારે ગઠબંધન થઈ રહ્યું। ઓકે, આપણી સાથે ભારતીય જનતા પાર્ટીથી જોડાઈ ચૂક્યા છે પ્રદીપસિંહ વાઘેલા। પ્રદીપજી, આપનું સ્વાગત છે। જયેશભાઈ વ્યાસ, બિલકુલ, હું પીસીઆરને કહેવા માંગીશ કે નામ બદલવામાં આવે સાથે જ। જયેશભાઈ, ખાસ કરીને સૌથી પહેલા સવાલ એ કે મોદી લહેર ખરેખર છે ખરી? કારણ કે આ ગઠબંધનનું ચિત્ર આ રીતના બની રહ્યું છે, મોદી વર્સેસ ઓલ થઈ રહ્યું છે। શું એકમાત્ર ચહેરો બીજેપી માટે છે, અને શું આ જ ચહેરો તમામ જે મહાગઠબંધનની પાર્ટીઓ છે તેને કાફી છે પછાડવા? બેન, સૌપ્રથમ તો મોદી વર્સિસ ઓલ છે, તમે જ્યારે બોલતા હો ત્યારે એ પોતે જ એક બતાવે છે કે એક નરેન્દ્રભાઈને, એક ભારતીય જનતા પક્ષને 5 વર્ષમાં જે કામગીરી થઈ છે ને, એને ક્યાંક ને ક્યાંક એનાથી લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો, અને એને રોકી રાખવા માટે સતત અને સતત અનેક તત્વો પ્રયત્નશીલ છે। એટલે મોદી વર્સિસ ઓલની જગ્યાએ હું સ્પષ્ટ એ કરવા માંગુ છું કે મોદીની સાથે પ્રજા, ભારતીય જનતા પક્ષની સાથે પ્રજા, પ્રજાનો મત, અમે કરેલા કામો અને એનાથી આગળ ચાલતી વાત, એનું પૂરેપૂરો રિપોર્ટ કાર્ડ અમે આપતા રહ્યા છીએ, આપીશું। અને એના આધારે ભારતીય જનતા પક્ષની કામગીરી, નરેન્દ્રભાઈની લીડરશિપ, આખા 5 વર્ષમાં કરેલા પૂર્ણ બધે પ્રકારના કામો, અને એના આધારે વાત જે બીજા સાથી પક્ષોની કે ચર્ચા ચાલતી હોય એના સ્થાને થવી જોઈએ ને થશે। આવનારા સમયમાં ચર્ચાઓ ચાલવાની છે, પરંતુ મહત્વની બાબત એક જ છે
કે વિકાસના નામે અમે મત લીધા હતા, હા. વિકાસના અમે કામો કર્યા છે, આ દેશને એક અને નેક રાખવા માટે નિષ્ઠાવાન નેકીથી કામો કર્યા છે, Okay. અને એના આધારે સૌથી મહત્વનો મુદ્દો હું એ કહેવા માંગુ છું કે એના આધારે જે પ્રજામત ઉભો થયો છે, પ્રજાનું એક પોલરાઇઝેશન રાષ્ટ્રવાદના નામે થયું છે, દેશના વિકાસના નામે થયું છે, જાતિ જ્ઞાતિના સમીકરણોને ક્યાંક બાજુ પર હાંસિયામાં ધકેલવા પડ્યા છે બાકીના પક્ષોએ. આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ રાજનીતિ માટે ત્યારે પણ કહી છે. બીજું એ પણ કહેવા માંગીશ કે 2014ની ચૂંટણીની અંદર પણ નરેન્દ્રભાઈ આ સત્તાના સિંહાસન પર ના આવે, ભારતની સત્તામાં અહીં ના આવી શકે, એના માટે પણ આપણે જાણીએ છીએ કે ખૂબ પ્રયત્નો કર્યા છે. એટલે એ કોઈ વિષય નથી, વિષય એક જ છે કે પ્રજા સાથે છે. ઓકે મનીષભાઈ, કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસને શા માટે આટલા બધા પક્ષોની જરૂર પડી અને શા માટે આ વખતે મોદીને હરાવવા આટલા બધા પક્ષોની અહીં કહી શકાય કે જરૂર પડી? ખાસ કરીને ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે, કર્ણાટકમાં જ્યારે શપથ ગ્રહણ કરવામાં આવ્યો ત્યારે એક જ મંચ ઉપર તમામ જે મોટા નેતાઓ હતા એક રીતે મહાગઠબંધનની તસવીર બનાવવામાં આવી હતી, પરંતુ ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ જે અલગ અલગ રાજ્યો છે તેમાં કહી શકાય કે સપા બસપાએ તો કોંગ્રેસની રાહ ન જોઈ અને તેને કિનારે કરી દીધું. મનીષભાઈ, ચિત્રા, સૌથી પહેલા તો આ સતત તમે કહો મોદી વર્સિસ ઓલ, હા. એ વાત એટલા માટે તથ્ય આધારિત નથી. હું બહુ નમ્ર ભાવે આપને કહું છું હા કે TV9 તરફથી બી દર્શકોને સાચી વાત જવી જોઈએ કે 40 કરતા વધુ પક્ષોનો ગઠબંધન ધરાવતી આ એનડીએની સરકાર છે, જેમાં એક સભ્યથી લઈને 5 સભ્ય 7 સભ્ય લઈને બધા એના સભ્યો છે ને આ ગઠબંધનની સરકાર છે. નો ડાઉટ એ પણ હું સ્પષ્ટપણે કહેવા માંગુ ને સ્વીકારું છું. લોકતંત્રમાં જે પરિણામ છે કે જેમાં સૌથી વધુ મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી છે 2014માં, એ પણ ના નથી, પણ એ 40 કરતા વધુ પક્ષનું ગઠબંધન વાળી છે. સામા પક્ષે પણ 40 જેટલા પક્ષોની ગઠબંધન થાય તો મને એમ લાગે છે કે તો ઓલ ક્યાંથી થયું? હા જો તમે એમ કહેતા હતા મોદી વર્સિસ ઓલ તો એ વાત સંપૂર્ણપણે પણ એ ચિત્ર- એટલા માટે ચિત્રા, હા. એટલા માટે આ વારંવાર તમે 3 વખત તમારી આખી ઘટનામાં આવી મને એટલે જ મેં કીધું કે નમ્ર ભાવે કહું છું હા. કે આ જે હકીકત છે એ પણ દર્શકો આગળ જવી જોઈએ. કારણ કે તામિલનાડુની અંદર ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠક ઉપર લડે છે, પંજાબમાં ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠક ઉપર છે, અકાલી કોનું છે સાથીદાર, જ્યાં ભારતીય જનતા પાર્ટી સમખાવા માટે વિધાનસભામાં 2 સભ્યો છે. જે ભારતીય જનતા પાર્ટી આગળ તામિલનાડુમાં શું સ્થિતિ છે, મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો નેચરલ એલાયન્સ છે, શિવસેના વર્ષો તેની સાથે છે, વાંધા વચકા જે કઈ થાય બિલકુલ. એમને છોડી જનારા લોકો 10 કરતા વધુ પક્ષો તો છોડી ગયા છે ગઠબંધનને. હા. જે 2014ની ચૂંટણી વખતે એમની સાથે હતા એમાંથી 10 પક્ષો એમને છોડીને જતા રહ્યા છે. ના પણ મને ઉત્તર પ્રદેશની વાત કરો મનીષભાઈ, શા હું માટે તમે સપા નહીં, બસપાએ- તમે જ્યારે આખું ચિત્ર દેખાતા હતા હા, તો હા. ચિત્ર એ પણ સ્પષ્ટ થવું જોઈએ કે આપણે જે કોઈ વાત કરીએ એ વાતને પરસેપ્શન જે રીતનું હા. ડિલિવર બાય યુ એઝ એ એન્કર બિલકુલ. એ જવું જોઈએ, સત્ય હકીકત બિલકુલ. એવી મારી અપેક્ષા છે. ઓકે. ભારતીય જનતા પાર્ટી એમની વાત કરું, હું હા. મારી વાત કરું, ના, જયેશભાઈ એમની બિલકુલ. વાત કરું, હું મારી વાત કરું. પણ મારે એ વાત કેવી છે, હા. યુપીએ સરકાર અમારા જે ગઠબંધનના સાથી પક્ષો એમાંથી ક્યાંક સપા અને બસપાનું એમને યોગ્ય નહીં લાગ્યું તો કર્યું. હા. એમને લડવાનો અધિકાર છે, એ રાહુલજીએ પોતે કીધું. હા. પણ એ અમારા માટે અમે નિર્ણય લઈને અમે આગળ વધી ગયા છીએ. રાજનીતિમાં કોઈ ધારો કે રાહ ન જોવે તો તમે એમ જ કહો છો ક્યાં રાહ જોવા કોઈ ગયું તું સામેથી. હા શિવસેનાએ જે સ્થિતિ ઊભી કરી મારે એમાં નથી પડવું, જે પરિસ્થિતિ થઈ. મારી આખી વાત એ કેવી છે કે દેશની અંદર જો ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર એટલું મોટા કામો કર્યા હોય અને એટલું બધું બહુ મોટું કામ થયું હોય અને દેશને આખાને બધાને બહુ મોટું સુશાસન આપ્યું હોય તો દેશની અંદર એમને એકલા હાથે લડવું જોઈએ. હા તો જો મોદી વર્સિસ ઓલ હોય તો મોદીજી એકલું જ લડવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી સિવાય આખા દેશમાં કોઈ ન લડવું જોઈએ ઓકે. ચૂંટણી. એમને ગઠબંધનો શું કામ શિવસેનાની બધી શરતો માન્ય કરવી પડે? હા. તામિલનાડુમાં ઓલા લોકોને કેવું પડે તમે બધી લડો તમ તારે, હા અમને 1-2 નામ પૂરતી આપો જેથી કરીને ગઠબંધન કહેવાય. હા. એમને એ પણ કીધું કે જે ચંદ્રશેખર રાવ તેલંગાણામાં એમને નહોતું થતું, કેટલાય પ્રયત્ન કર્યા, પહેલાય કર્યા વિધાનસભા વખતે, ત્યારે નો શક્યતા બની, કેટલાય એમની સામે કેસો થયા, બધું થયું. એમની સામે કાશ્મીરની અંદર મહેબૂબાનું ને એમનું ગઠબંધન હતું, બિલકુલ. કેવી રીતે તૂટ્યું, દેશ શું ભોગવી રહ્યો એ પણ બધાને ખબર છે. હા. હરિયાણા Right. આજે હમણાં જ કીધું કે આસામ Okay. ગણ પરિષદ કેટલાય વખત પછી પાછું આવ્યું. 21 વર્ષ પછી જે વાજપેયીજી વખતે તામિલનાડુમાં અન્ના ડીએમકે એમની Okay. સાથે હતું, હા. 21 વર્ષ પછી આ પહેલી વખત એમની સાથે ગઠબંધન સામેથી થયું જયલલિતાજીની એબ્સન્સમાં. બિહારમાં જેડીયુ એમની સાથે નહોતું, હા. પાછળથી એમની સાથે જોડાણું, કઈ પરિસ્થિતિમાં જોડાણું એ પણ બધાને ખબર છે. ના બિલકુલ બિલકુલ. દિલીપભાઈ, ખાસ કરીને વાત કરીએ ઉત્તર પ્રદેશની, જેનો જવાબ મનીષભાઈએ મને હજુ સુધી નથી આપ્યો. મનીષભાઈ હું પણ એ આપીશ, હા. એ ચિત્રા એ પણ જવાબ આપીશ. ઓકે. દિલીપભાઈ બોલી લે પછી મને યાદ કરજો. તો જો ઉત્તર પ્રદેશના સમીકરણની વાત કરવામાં આવે તો લગભગ 1995 બાદ સપા બસપા સાથે આવે છે અને
એક રીતે કહી શકાય કે કોંગ્રેસે પણ સપા બસપાએ કિનારો બતાવી દીધો અને હવે પ્રચાર પણ કરવામાં આવશે બકાયદા. જે ગેસ્ટ હાઉસ કાંડ થયો હતો તે બાજુ પર ભૂલીને હવે પ્રચાર કરવામાં આવે છે વગર કોંગ્રેસે. આખરે એ સમીકરણ કેટલું રસપ્રદ ભર્યું રહેશે? એ રસપ્રદ એટલા માટે છે કે એમને બહુ સ્પષ્ટપણે ખ્યાલ આવ્યો છે કે કોંગ્રેસને સાથે રાખવાથી બહુ બીજો ફરક નથી પડવાનો અને બંને વચ્ચે સંબંધો ખરા. જો બંને પાર્ટીના પ્રવક્તાઓને જોજો, એસપી બીએસપી અને કોંગ્રેસને એકબીજાની એટલી બધી ટીકા નથી કરતા, એટલે એક પ્રકારનું અન્ડરસ્ટેન્ડિંગ છે. 2 બેઠકો એમને માટે છોડવામાં પણ આવી છે અને બાકીનું જે અન્ડરસ્ટેન્ડિંગ આપણે ત્યાં પણ જોયું હતું બીજેપીનું તેલંગાણામાં, કે સીધું રીતે ગઠબંધન નથી પણ એમની સાથે છે. એ જ રીતે જગનમોહન છે આંધ્રમાં, એ બીજેપીની સાથે છે, સીધું ગઠબંધન નથી. એટલે આ પ્રકારની ગોઠવણ થતી હોય છે. આંધ્રમાં નથી એટલે નવાઈ એટલા માટે લાગશે કે ચંદ્રબાબુ નાયડુ સૌથી વધારે સમર્થન આપે છે કોંગ્રેસને અને રાહુલ ગાંધીને, છતાં જ્યાં ગઠબંધન નથી કર્યું. કારણ કે વાસ્તવિકતા એ છે, પ્રાદેશિક વાસ્તવિકતા, કે કોંગ્રેસની સાથે રહેવાથી જે ફાયદો થવો જોઈએ અને અત્યારનો જે હેતુ છે કે બીજેપીને હરાવો, એ ફાયદો થાય એમ નથી, એટલા માટે નથી કરવામાં આવ્યું. દિલ્હીમાં પણ ફરી આજે એમાં અસમંજસ ચાલ્યા કરે છે. એવી પણ છે કે સર્વે કરાવવાનું શરૂ કર્યું છે કે આમ આદમી પાર્ટી સાથે જવું કે ન જવું. કારણ કે સાથે જવાથી જો નુકસાન થવાનું હોય તો ગઠબંધન કરવાનો અર્થ નથી. એટલે આ ભારતની રાજધાનીમાં આપણે સમજવાનું જરૂર છે કે ત્રીજો મોરચો 2 વાર, એક જ વાર આમ તો ઉભો થયો છે વીપીસી વખતે, સિવાય ત્રીજો મોરચો નથી ઉભો થયો. તમારે 2 માંથી એક રાજકીય પક્ષને, 2 જે રાષ્ટ્રીય પક્ષ છે બીજેપી અને કોંગ્રેસ, એને તમારે ધરી તરીકે સાથે લેવા પડે. એ બંને પક્ષને તમે અલગ છોડી દો અને બાકીના બધા જ પ્રાદેશિક પક્ષો ભેગા થાય અને એક ગઠબંધન ઊભું કરે, એવો પ્રયોગ કરવા માટેના પ્રયત્નો થયા છે પણ એ સફળ નથી થયા. વીપીસી વખતે થોડા અંશે સફળ થયા હતા પણ પછી ચૂંટણી પછી તો સાથ લેવો જ પડ્યો હતો. એટલે ભારતીય રાજનીતિમાં એ શક્ય છે. અત્યારે 3 પ્રકારના ગઠબંધનો છે આપણે કહી શકીએ. કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએનું ગઠબંધન છે, ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન છે અને એ સિવાયનું રાજ્યોમાં અલગ અલગ ગઠબંધન થયું છે. બધા પ્રાદેશિક પક્ષો પણ એક મંચ ઉપર નિવેદનો આપવા ભેગા થયા છે પણ કોઈ ગઠબંધન મતલબ નથી. બંગાળ વાળો છે બિહારમાં અને બિહાર વાળો દિલ્હીમાં અને દિલ્હી વાળો આંધ્રમાં ગઠબંધન કરીને કઈ ફાયદો નથી. એટલે જેડીયુ પણ દાખલા તરીકે ગુજરાતમાં બીજેપીની સામે લડશે, બિહારની બહાર બધે જેડીયુ છે એ બીજેપીની સામે લડવાનું છે. એટલે આ ભારતીય રાજનીતિમાં જે ગઠબંધનનો એક ટિપિકલ ચહેરો હોય છે એ આ વખતે પણ જોવા મળે છે. બિલકુલ. તો એક રીતે કહી શકાય કે ગઠબંધનથી કયા પક્ષને કેટલો ફાયદો થશે કેટલો નહીં એના ઉપર આપણે સતત ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો TV9. अपना गौरव, अपनी शान, दिलचस्प कहानियां, बेशुमार ज्ञान. सब्सक्राइब करें एपिक इंडिया का अपना इंफोटेनमेंट सिर्फ ₹2 में. आज ही अपने केबल ऑपरेटर से संपर्क करें. What happens when magical inspirations come together? You get stunning Kia designs. Hello, Johnny. Excuse me. Don't I inspire you? પાન વિલાસ કણ કણ છે સોના જેવો ખાસ. પાન વિલાસ શોખ મોટી વાત છે. Look, where my papa is taking me on a holiday. We'll stay on a tree. Sleep like an Eskimo. Go boating in the wild. Now you tell, when is your papa taking you to Club Mahindra? Sign up with Club Mahindra. Go on a free cruise holiday to Europe. जरा मुस्कुरा दे हे 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 ऐसे तू जी. एक चम्मच अमूल घी, दिमाग फिट और सेहत भी. ऐसे तू जी. एक चम्मच अमूल घी, जस्ट एक चम्मच अमूल घी. જોબની સાથે હું ટ્યુશન્સ પણ આપતી હતી, પણ હવે થોડી વધુ આવક માટે નો ટ્યુશન્સ. હું હજી પણ ભણાવું છું, પણ ફક્ત મારી દીકરીને. અમારી પાસે હવે આવકનો વધુ એક સ્ત્રોત છે, અમારો કમાણી કરતો સદસ્ય. બંધન બેંક સેવિંગ્સ એકાઉન્ટ. આ માત્ર સેવિંગ્સ એકાઉન્ટ નથી, આ છે કમાણી કરતું એકાઉન્ટ.
વેલકમ બેક. તો સતત ચર્ચા કરી રહ્યા છે કે મોદી વર્સિસ જે મહાગઠબંધન થઈ રહ્યું છે, આખરે આ મહાગઠબંધન જે છે એ ખરેખર મજબૂરીનું ગઠબંધન છે કે પછી કહી શકાય કે તેને લઈને કોઈ ફાયદો થશે? દિલીપભાઈ, સૌથી પહેલા આ પ્રતિક્રિયા કે આ મજબૂરીનું ગઠબંધન છે કે પછી કોઈ અન્ય સમીકરણ છે? નહીં, જો મજબૂરી શબ્દ વાપરો તો ના નથી, પણ રાજકીય ગણતરીનું છે. બહુ સ્પષ્ટ છે કે જે સરકાર સત્તામાં હોય એને હરાવવા માટે તમારે ભેગા થવાના હોય. બીજેપી અને કોંગ્રેસ તો આમને સામને વર્ષોથી છે, પણ એ સિવાયના જે રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ ગઠબંધનો થયા છે, મહદઅંશે બીજેપીની સામે છે, એ બહુ સ્પષ્ટ વાત છે. અને તો એ જ હોય, શાસક પક્ષની સામે જ હોવાના ને કોંગ્રેસની સામે હોવાનો કોઈ મતલબ નથી. 1977 માં ઇન્દિરા ગાંધી સામે જ બધા પક્ષો ભેગા થયા હતા અને એને હરાવવા માટે થયા હતા. એટલે આ કઈ બહુ નવું નથી. એટલે એ અર્થમાં હું નથી જોતો. પણ બધા એવા સાચી કે આજે શાસનમાં એક એનડીએ અને એનું ગઠબંધન છે, એની સામે યુપીએ કોંગ્રેસની આગેવાનીમાં અમુક રાજ્યોમાં લડે છે, અને જ્યાં જે રાજ્યમાં કોંગ્રેસને સાથે રાખવાથી પ્રાદેશિક પક્ષોને ફાયદો ન દેખાતો હોય ત્યાં કોંગ્રેસ સ્વતંત્ર રીતે લડે છે. અને યુપીમાં કે જ્યાં બે પક્ષો મહત્વના છે, એને પોતાની રીતે ગઠબંધન કર્યું છે, એ પણ મુખ્યત્વે બીજેપીની સામે લડે છે. એટલે એ અર્થમાં શાસક પક્ષની વિરુદ્ધ બધા છે, એમાં કંઈ આપણે ઇનકાર ન કરી શકીએ. બિલકુલ. જયેશભાઈ, જે રીતે અત્યારે વાતાવરણ બની રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીને તેના સાથી પક્ષોને પણ સાથે રાખવાની એક રીતે કવાયત કરવામાં આવી રહી છે, અને જે નેગોશિએશન પણ થઈ રહ્યું છે, સીટો માટે નેગોશિએશન થઈ રહ્યું છે, તેમની શરતોને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. શું ભાજપા તેના સાથી પક્ષોને રાખવા માટે સ્ટ્રગલ કરી રહી છે? 2014 ની અંદર પણ અમે સાથે રહીને લડ્યા હતા. 2019માં પણ સૌ સાથે એનડીએ પક્ષ લડશે. આ એ વાત સાચી છે જે મનીષભાઈએ કહ્યું કે પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પક્ષની પણ પૂરેપૂરી બહુમતી આવી છે. પણ એની સાથે સાથે આ 5 વર્ષના શાસનની અંદર દરેક પક્ષોને સાથે લઈને અમે ચાલ્યા છીએ. આ એક વાત. બીજું કે બહુ સૂક્ષ્મ સ્તરે વિચારવાની વાત છે બેન, કે આજે જે કોઈ પક્ષો છે, કોંગ્રેસ પોતાના એક આજે અસ્તિત્વની લડાઈ લડવા માટે ચાલી નીકળી છે, બરાબર છે, અને એ લડે, એ રાજકીય પક્ષ તરીકે એના એક અસ્તિત્વને બચાવવા માટે લડી રહી છે. એક બહુ મહત્વની વાત વારંવાર એક ધ્યાન રાખવા જેવી એ છે ભવિષ્યમાં, કે ભાજપને હરવા માટે લોકો નીકળ્યા છે. પ્રજાનું મત ન જીતનારા લોકો, પ્રજાનું મન ન જીતનારા લોકો, આ લોકો અત્યારે ભાજપને, નરેન્દ્રભાઈ મોદીને હરાવવા નીકળ્યા છે. પ્રજા મત જીતવા નથી નીકળ્યા. આ સૂક્ષ્મ વાત પહેલા કહેવા માંગુ છું, પછીનો જે તમે મુદ્દો મને કહેવા માંગો છો. બહુ જ આભાર માની અમારા કોંગ્રેસી મિત્ર મનીષભાઈનો, કેમ કહે છે કે ભાજપે કેવી રીતે લડવું જોઈએ. આ ચિંતા ભારતીય જનતા પક્ષ શ્રેષ્ઠતમ રીતે પોતે કરી રહી છે અને અમે કરશું. પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે તમે જે મુદ્દો લીધો કે કોંગ્રેસમાંથી કેમ લોકો આવે છે, આ પ્રશ્ન અમને પૂછવાની બદલે કોંગ્રેસને પૂછવો જોઈએ. કારણ કે રાહુલ ગાંધીનું આ નેતૃત્વ જે 10 વર્ષથી આટલા વખતથી એપ્રેન્ટિસશીપ ઉપર ચાલી રહ્યું છે, મને દુઃખ સાથે કહેવું પડે છે કે ખૂબ સિનિયર નેતા એવા મનીષભાઈ જ્યારે એક સમર્થ નેતૃત્વની જગ્યાએ આવા નેતૃત્વની આડસ બનીને ઉભા રહેવું પડે, આ પરિસ્થિતિ નિર્માણ આખા ભારતમાં થઈ છે. અને આવી પરિસ્થિતિની અંદર અનેક લોકો જે જાહેર જીવનના લોકો હોય તેને કામ કરવા માટે, આજે જાહેર જીવનમાં તમે એનજીઓ ચલાવતા હો, કોઈ પણ જગ્યાએ તમે અત્યારે સંસ્થામાં પણ કામ કરતા હો, દરેક જગ્યાએ માણસને સમર્થ નેતૃત્વ સાથે, નીતિ સાથે, નિયત સાથે, સ્પષ્ટતા સાથે, નેતૃત્વ સાથે જે રીતે વાત કરવામાં આવે, કેરળની ટોમ વડક્કરને લાવવામાં આવ્યા, ખાસ કરીને ભાજપાની બીજેડીના જે નેતાઓ છે તેને પણ તોડવાની કવાયત તે છે. ત્યાંથી ભાગી જાય છે. કોંગ્રેસના નેતૃત્વથી લોકો થાક્યા છે, હકીકત છે. કોંગ્રેસ એનો જે કોઈ પણ બચાવ કરે, પરંતુ નેતૃત્વને આપણે જાણીએ છીએ કે પૂર્વ રાષ્ટ્રપતિ પણ આ વિષયને આપણે જાણીએ છીએ કે બંગાળની અંદર પરિસ્થિતિ શું, એટલે એક એવા નેતૃત્વ, પરિવારવાદ વાળું નેતૃત્વને ધરાર સ્વીકૃત કરવા માટે, માથે બેસાડવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે બેન, એના દુષ્પરિણામો આજે કોંગ્રેસ ભોગવી રહી છે. એટલું જ નહીં, રાષ્ટ્ર પણ ભોગવી રહ્યું છે. સારો વિરોધ પક્ષ તો બને. સારો વિરોધ પક્ષ તો બને. મનીષભાઈ, જવાબ. મારે તો પેલા થોડું ફ્લેશબેકમાં એમને પાછળ એટલા માટે, જયેશભાઈ બીજા ઘણો બધો પ્રયત્ન અત્યારની બધી વાત કરીને પ્રયત્ન નથી કરવાનો. એક મિનિટ, હું વચ્ચે નથી બોલ્યો. જવાબ સાંભળી લઈએ. આ સપા બસપાની બધાની તમે અમને વાત કરો છો, આ બસપા સાથે ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન નહોતું કર્યું. વાજપેયીજી વખતે એમની સરકાર પણ ઉત્તર પ્રદેશમાં ભેગી રહી હતી. માયાવતી સાથે શું વ્યવહાર કર્યો તો માયાવતીજી સાથે એ પણ દેશ આખાએ જોયું છે. એમને ટીએમસી સાથે પણ શું વ્યવહાર કર્યો તો ટીએમસી પણ એમની સાથે મમતા દીદી હતા.
જયલલિતા જેવી હતા. 21 વર્ષ પછી અત્યારે પાછી એવી ઘટનાક્રમમાં જયલલિતા નથી. મારે એમાંય નથી કેવું. એમને કીધું કે અમારે કઈ રીતે આ મોડેલ ચાલે છે. દિલીપભાઈએ સારી વાત કરી. બંગાળની અંદરનો સાદા ચીટફંડના આરોપીને કઈ રીતે તમે દમ મારીને કઈ રીતે કર્યું છે. ગુજરાતમાં પરસોત્તમ સાબરિયાએ કર્યું. તમે સેમ વસ્તુ તમે અહીંયા બંગાળમાં ચીટફંડના અંદરના આરોપી તમારામાં આવી ગયા એટલે સૌથી સારું થઈ ગયા ઘોષ. એ સારી વસ્તુ કહેવાય. દીનદયાળ ઉપાધ્યાય ખરીદ વેચાણ સંઘની જે પ્રવૃત્તિ છે, જે ગુજરાત પૂરતી હતી, એ આખા દેશમાં લઈ ગયા છો. મને કઈ વાંધો નથી, તમે ચાલુ રાખો. મારે આખી વાત જે કેવી છે, તમે મને યુપીના અને બસપાના અને સપાનું કીધું હતું. દરેક પક્ષને પોતાના ગઠબંધન કરવાનું ભારતીય જનતા પાર્ટી એમનું કરે, અમે અમારું કર્યું, અમને એમાં નથી. બસપા અને સપાએ તેમને યોગ્ય લાગ્યું હોય એ એમને પ્રવૃત્તિ કરી. આજે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી પ્રિયંકા ગાંધી, રાષ્ટ્રીય મહાસચિવ શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને બંનેને ઉત્તર પ્રદેશના સંગઠન માટે અને લોકસભાની ચૂંટણી માટે અમે પ્રભારી બનાવ્યા છે. એમને બેઠકોની વહેંચણી અહીંયા કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષને જ્યાં લગી જયેશભાઈ એવું કહેતા હતા કે કોંગ્રેસ પક્ષને અત્યારે અસ્તિત્વ ટકાવવા માટે, ભાઈ અસ્તિત્વ ટકાવે તો 5 રાજ્યોના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય થયો અને કોંગ્રેસ પક્ષને છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર લોકોએ જન સમર્થન, જન આશીર્વાદ રાહુલજીના નેતૃત્વમાં આપ્યું છે. હા, હું એ વાતે તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે કેમ નેતાઓ અમારામાંથી જાય છે એનું કોંગ્રેસને પૂછો, અમને ન પૂછો. એ સારું થયું. હું મારી કોંગ્રેસ પક્ષની નબળાઈ પણ કહીશ TV9 ના માધ્યમથી. હું કોઈ અજાણી વાત નહીં રાખું. કોંગ્રેસ પક્ષની સૌથી મોટી નબળાઈ છે, અમે કોઈને સંત્રી પદ કે મંત્રી પદ અત્યારે આપી શકીએ એમ નથી, કારણ કે અમે સત્તામાં નથી. અમારી એ મોટી નબળાઈ છે કે અમે 10 કરોડ 15 કરોડ ના કાળા નાણાંના કોથળા નથી ખોલી શકીએ, કારણ કે ખરીદવા માટે અમારી એવા નાણાં નથી. ત્રીજી વસ્તુ અમારી સૌથી મોટી નબળાઈ છે પોલીસનો ડર, દંડો, દાદાગીરી, ધાક ધમકી નહીં. 1 મિનિટ મારી વાત પૂરી કરવા દો. નબળાઈ અને એના કારણે જે રીતે 1 મિનિટ હું બોલો, તમે બોલો. અમારી નબળાઈ આ તણે છે. અમે કોઈને ડર ભય નું વાતાવરણ ઉભું કરીને ખોટા કેસ કરીને અમે એને મજબૂર નહીં કરીએ જોવા માટે કે ભાઈ તમે જોડાય જ જાઓ. આ પરિસ્થિતિની અંદર ગુજરાત આખાએ જોયું જ છે કઈ રીતે ધાંગધ્રાના ધારાસભ્ય સાથે થયું. પેલા અમારામાં હતા ત્યાં લગી ભ્રષ્ટાચારી, હવે એમનામાં આવ્યા સીધા સારા લાગ્યા. સાદા ચીટફંડના બંગાળના એમનામાં આવ્યા એટલે સીધા સારા લાગ્યા. અને ભૂતકાળમાં કરી ચૂક્યા છે. સુખરામ વખતે 43 દિવસ સુધી લોકસભા નહોતી ચાલવા દીધી, એ જ સીધો ભાજપ સાથે ગઠબંધન થયું હિમાચલમાં સાહેબ દિલીપભાઈ, અને તેથી સુખરામ એમને સારા લાગ્યા, પંડિત સુખરામ થઈ ગયા. એટલે ભારતીય જનતા પાર્ટીની કરણી ને કથનીમાં મોટો ફરક છે. સત્તા સિવાય એમને કોઈ સોદાબાજી સિવાય કોઈ રસ નથી. આ દેશની રાષ્ટ્રવાદની વાત કરનારા લોકોનો સાચવી તો નથી જ શકતું ને. નહીં, સાચવવાની દ્રષ્ટિએ મેં કીધું ને અમારી નબળાઈ છે. અમે કોઈને કોઈ સંત્રી પદ, મંત્રી પદ નો આપી શકીએ. અમે કોઈને કાળા નાણાંના કોથળા ખોલા નથી મૂકી શકતા. અમે કોઈને ધાક ધમકી ડરથી અમે અમારું ઓલું નથી ટકાવી શકતા. અને કોઈ ચહેરો નથી કોંગ્રેસ પાસે. નહીં, એ વાત એટલા માટે નહીં. ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાણા સામે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજીનો ચહેરો, એમની હળભળાટ, એમની ભય, એમની ડરની સ્થિતિ દેખાડે છે. વારંવાર રાહુલજી એમના માટે નો હોય અને એમને નો હોય કે દેશમાં કઈ નથી, તો રાહુલજીની ઉપર શું કામ બધો એટેક કરે છે. 14 15 મિનિસ્ટરો દિવસમાં રાહુલજી બોલે પછી 15 મિનિસ્ટરો જવાબ દેવા આવે છે. એ જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગયું છે, ડરી ગયું છે. ઓકે, ભારતીય જનતા પાર્ટી શું ખરેખરમાં ડરી છે કે નહીં તેના વિશે આપણે ચર્ચા કરીશું, પરંતુ એક બ્રેક બાદ. ત્યાં સુધી આપ જોતા રહો TV9. નમસ્કાર. હાય, તું તો જલ્દી આવી ગયો. મને ખબર છે. XUV 300 માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની તેમના માનવતા ગ્રાહકો માટે લાવી છે એક ધમાકેદાર ઓફર. માહી દૂધના 500 મિલીના દરેક પાઉચ પર ₹2 ની આકર્ષક છૂટ. તારીખ 15 અને તારીખ 20 માર્ચના સંદેશ તથા દિવ્ય ભાસ્કર અને દરેક જિલ્લાઓના સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર કૂપન લઈ માહીના નજીકના વેચાણ કેન્દ્રનો સંપર્ક કરો અને આ ધમાકેદાર ઓફરનો લાભ અવશ્ય મેળવો. દૂધ એટલે માહી, માહી એટલે દૂધ. પાન વિલાસ કણ કણ છે સોના જેવો ખાસ. પાન વિલાસ શોખ મોટી વાત છે. ખુલશે
પાંચો હિન્ટ ફેશન બड़े आराम से। થોડી વધુ આવક માટે જાણો છો હું શું કરું છું? કંઈ જ નહીં. આવકનો અન્ય એક સ્ત્રોત છે ને, અમારો કમાણી કરતો સદસ્ય बंधन बैंक सेविंग्स अकाउंट। आ मात्र सेविंग्स अकाउंट नहीं, हाँ छे कमाणी करतुं अकाउंट। एक राजनेता के ऊपर हाथ डालना ठीक नहीं होता। तुम्हारे जैसा कचरा हर गांव हर शहर में है, मैं साफ करके रहूंगा। वर्ल्ड टेलीविजन प्रीमियर डैशिंग सीएम भरत 17 मार्च रविवार रात 7:30 बजे सिर्फ कलर्स सिनेप्लेक्स पर। अगर फिल्में हैं तो कलर्स सिनेप्लेक्स मस्ट है। વેલકમ બેક. તો બ્રેક પહેલા ચર્ચા કરી રહ્યા હતા કે આખરે મોદી વર્સિસ જે મહાગઠબંધનનું ચિત્ર હવે ઉપસી આવ્યું છે આ વખતે, તેને લઈને કયા પક્ષને સૌથી વધુ ફાયદો થશે? દિલીપભાઈ, ખાસ કરીને જો મોદી લહેરની સાથે તેને જોડવામાં આવે, શું ખરેખર મોદી લહેરમાં કંઈ ઘટાડો થયો છે? અને જો થયો છે તો તેનું ગઠબંધન પર કયા રીતની અસર પડી શકે છે? પોઝિટિવ કયા એનડીએને પડી શકે છે કે પછી યુપીએને? દિલીપ, નોટબંધી થઈ એ પછી હમણાં એવી રીતે લગભગ દર 3 મહિને એકાદ સર્વે થતા હોય છે. તો નોટબંધીના સર્વે પછી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સર્વોચ્ચ સ્થાને હતી. એ પછી લગભગ એકાદ વર્ષ દરમિયાન ધીમે ધીમે નીચે આવી. કારણ કે એક વર્ષ પછી ખબર પડી કે નોટબંધી તો મોટો ધુંબો માર્યો હતો અને કાળા નાણાં તો આવ્યા નથી, પણ એક વર્ષ લાગ્યો હતો એ લોકપ્રિયતા ઓછી થવા માટે. એટલે વિપક્ષે યાદ રાખવાનું છે કે હવે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે અને રાષ્ટ્રધારાના મુદ્દે અને પાકિસ્તાન સાથેના સંબંધો અને આપણે એર સ્ટ્રાઇક કરી એને કારણે જે લોકપ્રિયતા મળી છે નરેન્દ્ર મોદીને ફરીથી, એને તમારે ઓછી કરવા માટે પૂરતો સમય અત્યારે નથી. ચૂંટણી બહુ નજીકના સમયમાં આવી છે અને એ મુદ્દો છે એ અગત્યનો છે. કારણ કે એક આપણે નીતિ પરિવર્તન થયું છે. આમાં માત્ર પુરાવા માંગવા વાળી વાત નથી કે તમે શું કર્યું એને વાત નથી. કારણ કે બહુ અગત્યનો એક આપણે નીતિ પરિવર્તન થયું છે કે પાકિસ્તાનમાં બેઠેલા ત્રાસવાદીઓ જો કંઈ ગડબડ કરશે તો આપણે સરહદ વટીને પણ હુમલો કરીશું. એટલે એની જે લોકપ્રિયતા છે એનો ઇનકાર ન કરી શકાય. એ વખતે શરૂઆતમાં જે રીતે વિપક્ષે ટેકો આપ્યો હતો, એ જે પોલિસી હતી એ પોલિસી ધીમે ધીમે પછી બદલાય છે. એટલે આ વખતે પહેલી વાર એવું થયું છે કે શાસક પક્ષની કસોટી કરતા ચૂંટણીમાં વિપક્ષની કસોટી થવાની છે. કારણ કે આ એક જે નેરેશન ઊભું થયું છે એમાં એમને જવાબ આપવાનો છે. પણ સાથે સાથે મેં કહ્યું પ્રમાણે નોટબંધી પછી એકાદ વર્ષ બાદ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફરીથી ઘટી ગઈ હતી અને જીએસટી અને મોંઘવારી અને રોજગારીના મુદ્દે ખાસી નીચે આવી હતી, એ ફરી વધી છે. પણ એની જે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આગળ આવ્યો, સાથે સાથે રોજગારીનો મુદ્દો યુવાનો સાવ ભૂલ્યા નથી, એ પણ થોડો થોડો ચાલ્યો છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને એ મુદ્દા થોડાક પાછળ જતા રહ્યા છે. પણ આ મુદ્દો પણ અગત્યનો છે. એટલે જે રીતે જોખમ છે વિપક્ષ સામે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને કારણે, એ જ રીતે રોજગારીના મુદ્દાને કારણે વિપક્ષ પાસે એક તક પણ છે. એટલે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અત્યારે છે એક રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે આગળ વધી છે. પણ હજી 1.5 મહિનાનો સમય છે. એ દરમિયાન શાસક અને વિપક્ષે પોતપોતાનું જે નેરેશન તૈયાર કરવાનું છે એને આધારે આખી ચૂંટણીનો ઘાટ બંધા છે એવું મને લાગે છે. મનીષભાઈ, કયા એવા પડકારો આપને લાગી રહ્યા છે? અને ખાસ કરીને ગઠબંધનને અલગ અલગ જે પક્ષો છે તેને સાથે રાખીને જો ચાલવાની વાત કોંગ્રેસ કરતી હોય તો પહેલા તો પક્ષોને સંતોષવા પડશે અને ત્યારબાદ એક વિઝન અહીં વિપક્ષ અને મહાગઠબંધનના એક લીડર તરીકે કોંગ્રેસે આપવું પડશે. ચિત્ર એ વાત સ્પષ્ટ છે કે ગઠબંધનની અંદર હોય ત્યારે તમારા સાથી પક્ષોને તમારે સાથે રાખવાનો હોય છે, અલગ અલગ લડતા હોય છે. પણ અંતે જ્યારે એક વખત ગઠબંધન થતું 2004 થી 2014 આપણે જોયું હશે કે કોંગ્રેસ પક્ષે 10 વર્ષની સરકારના શાસનમાં ડોક્ટર મનમોહનસિંહજી, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશની અંદર સામાન્ય માણસના જીવનમાં બદલાવ આવે. એટલે શિક્ષણનો અધિકાર આપ્યો, રોજગારનો અધિકાર આપ્યો, અન્ન સુરક્ષાનો અધિકાર આપ્યો, કાયદા કે જંગલના જમીનનો અધિકાર આપ્યો આદિવાસી સમાજ માટે, એમના માટે. તો આ બધા અધિકાર આધારિત, માહિતીનો અધિકાર આપ્યો, સૂચનાનો અધિકાર, એટલે આ બધી વસ્તુના કોન્ક્રીટ કામ ત્યાં જેના કારણે સામાન્ય નાગરિકોના પરિવર્તન આવ્યું. 13 કરોડ નાગરિકો, ગરીબ પરિવારો, 13 કરોડ એ ગરીબ પરિવારો મધ્યમ વર્ગમાં રૂપાંતર થયા. આ સત્તાવાર ડોક્યુમેન્ટેશન અવેલેબલ છે, દેશ આખામાં ખબર ને. તો આ જીવનમાં પરિવર્તન લાવવાનું સમાન તક ઉપલબ્ધ થાય લોકોને, ત્યારે બેની સામે આ અમારી સામે આ પક્ષોને સાથે રાખીને અમે એક નિશ્ચિત સૌના કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આ દેશની અંદર અમે લાંબા સમય સુધી સારા કામ કરવામાં 10 વર્ષમાં અમે આપ્યું. જેમાં વિશ્વ આખામાં જ્યારે આર્થિક મંદી હતી ત્યારે ભારત દેશ આર્થિક તરકી ઉપર જતો હતો, એ પણ ડોક્ટર મનમોહનસિંહજીની સિદ્ધિ હતી. જેમાં બેંકોની 20,000 નવી શાખાઓ ખુલી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના, તમે મને એવું પૂછ્યું કે આ મોદીજીની યાદ સરકાર, એની પણ વાત એક જ મારી 30 સેકન્ડમાં પૂરી કરી દઈ કે 2014 ની અંદર તમામ સમસ્યાનો ઉકેલ હું છું એવું કહીને જુમલાની
રાજનીતિ કરનાર મોદી સરકારને 2019માં જવાબ દેવો પડશે કે તમામ સમસ્યા તમારા કારણે દેશમાં છે. એ આર્થિક બાબતોની હોય, બેરોજગારીની સમસ્યા હોય, ઉત્પાદનની હોય, નિકાસ ઘટ્યો છે, આયાત વધી ગઈ છે, ઉત્પાદનમાં સતત ઘટાડો થયો, મોંઘવારી આસમાને છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં દેશનો સામાન્ય નાગરિક લૂંટાયો છે. આ જવાબ દેવાનો નાનો વેપારી હેરાન થયો છે. હું ઈચ્છું છું કે મને પૂરતો સમય આપવામાં આવે. નાના વેપારીઓ પરેશાન થયા છે. મને યોગ્ય સમય મને એમ લાગ્યું છે કે મને સમય ઓછો પડ્યો છે, ઓછો આપવામાં પડ્યો. ના ના બિલકુલ આપ બોલો. મારે 2-3 વસ્તુ તો જે ચર્ચા હું નહોતો કરવા માંગતો. જ્યારે એમ કીધું કે ખરીદ વેચાણ અને નાણાકીય બાબતોની ચર્ચા કરતા હોય એનો પ્રત્યુત્તર આપવું પહેલા મારે કહેવું છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારની અંદર આયુષ્યમાન ભારતના નામથી હોય, ડાયરેક્ટ બેંકની અંદર ટ્રાન્સફર કરવાની વાત હોય, જનધન ખાતાની જરૂર જે આપણે ચર્ચા કરતા હોઈએ, આ પ્રકારના જે કામો થયા છે પ્રજા સુધી પહોંચ્યા છે. એ વીજળીના પ્રશ્નો હોય તો પણ ભલે, એ ગેસના માધ્યમથી ઉજ્જવલાથી પહોંચ્યા હોય તો પણ ભલે, આવા અનેક બેનિફિશિયરી આપણે આખા ભારત દેશની અંદર છે. ઓકે, હવે એક વસ્તુ કહેવા એ માંગુ છું, એમણે નાણાકીય બાબતની વાત કરી. મારા ચર્ચા હું નહોતો કરવા માંગતો, પરંતુ જ્યારે નાણાકીય અને ખરીદ વેચાણની વાત કરે છે ત્યારે કોંગ્રેસે એના કાળા કરતૂતોને યાદ કરી અને અમારે સામે મૂકવાનું મને વારંવાર એક કાદવમાં પડવું ગમતું નથી. એટલે એના માટે સર્વવિદિત રીતે આખો ભારત દેશ એને જાણે છે. આયારામ ગયારામથી માંડીને બીજા બધા લોકો. કોંગ્રેસ તેનો પોતાનો ઇતિહાસ અમારા મોઢે ન બોલાવડાવે વારંવાર, તો એમના હિતમાં છે. પરંતુ એક વાત હું ચોક્કસ કહીશ કે અમારા નેતાઓ જમીન ઉપર જોડાયેલા છે અને તેમના નેતાઓ જામીન પર છૂટેલા છે. ઓકે, વાત કરતા હોય તો આજે 5 વર્ષના શાસનની અંદર નરેન્દ્રભાઈ મોદી ઉપર કોઈ આંગળી ચીંધી નથી શકતી. મનીષભાઈ વચ્ચે નથી બોલ્યો. 11મા ક્રમાંકે આપણું રાષ્ટ્ર હતું જે વિકાસની અંદર આજે આપણે છઠ્ઠા ઇકોનોમીની દ્રષ્ટિએ આજે આપણે છઠ્ઠા ક્રમાંકે પહોંચ્યા છીએ. આ વિકાસની વાતની ધરોહર મનીષભાઈ, મને દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા જેવા પ્રવક્તાઓ જ્યારે વચ્ચે બોલતા હોય તો તમે છૂટ આપવા માંગો છો કે આપણે એ રીતે ચર્ચા બિલકુલ ફટાફટ. એટલે બીજી વાત એ કરવા માંગી છે કે ભારતીય જનતા પક્ષે જે કામો કર્યા છે, ભારતીય જનતા પક્ષે જે કાર્યો કર્યા છે તેની ડિટેલની અંદર ચર્ચા કરવા હું ચોક્કસપણે માંગુ છું કે એના માટે અમે મત કરીશું. ઓકે ઓકે, વાત રહીને મારે બિલકુલ એક મિનિટ મને પૂર્તિ આપો. મને 30 સેકન્ડ. જ્યારે મનીષભાઈ જો આ ચર્ચા કરતા હોય, પશ્ચિમ બંગાળની વાત કરતા હોય, જે મમતાના નામે કે એમની સાથે જોડાઈને કામ કરવા માટે આજે મમતા અને રાહુલ વચ્ચે નેતૃત્વની હરીફાઈઓ ચાલે છે. આ ત્યાંથી આજે છેલ્લા 3 વર્ષની અંદર 96 હત્યાઓ થઈ છે. મહાગઠબંધનમાં કેટલા પક્ષો જોડાય છે તે જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ સાથે તમારી વિશેષ વાતમાં અત્યારે સમાચારો માટે આપ જોતા રહો. प्रायोजक पतंजलि दंत कांति टूथपेस्ट, सह प्रायोजक माचो हिंट, फैशन बड़े आराम से. दूध એટલે માહી, માહી એટલે દૂધ. બંધન બેંક બચત ખાતા પર 6% વ્યાજ. વાયરલ ખબરો પર રહેશે બાજ નજર. વાયરલ મેસેજ, ફોટો કે વિડીયોની થશે ઝીણવટભરી તપાસ. તમારા સુધી પહોંચાડીશું સાચી માહિતી. વાયરલ કેટલું રિયલ, સોમવારથી શુક્રવાર રાત્રે 9:30 કલાકે. प्रस्तुत करता मैक्सोजीनियस ऑटोमेटिक इंटेलिजेंट प्रोटेक्शन. All new Honda Civic. Drive epic. અમદાવાદ અને સુરત